ભક્તો, આ છે દુનિયાની સૌથી અમીર રાશિઓ વર્ષ 2026 થી વર્ષ 2050 સુધી સાતમા આસમાન પર રહેશે 8 રાશિવાળાઓનું ભાગ્ય। જી હા ભક્તો, ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી હવે 12 રાશિઓમાંથી 8 રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે। ભક્તો, ભગવાન વિષ્ણુ હવે આ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે, જેના કારણે આ રાશિવાળાઓ માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ 2026 થી વર્ષ 2050 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે। આ સમયે આ રાશિવાળાઓને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી અનેક પ્રકારના મોટા સમાચાર અથવા મોટા લાભ, ધન લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે, જેના કારણે આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે। તો તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે? એ રાશિઓ જેમનો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ 2026 થી વર્ષ 2050 સુધીનો સમય સારો સાબિત થશે, અને આ સમયમાં આ રાશિવાળાઓને મળવાના છે ખૂબ જ મોટા સમાચાર। અમે તમને એ જ કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ, એટલા માટે તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો જુઓ। બિલકુલ પણ આ વિડીયોને મિસ ના કરતા, કારણ કે આ વિડીયો આ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। ભક્તો, વિડીયો શરૂ કરતા પહેલા ભગવાન વિષ્ણુજીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક ચોક્કસ કરી દે અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન વિષ્ણુ ચોક્કસ લખે, જેનાથી ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે। તો ભક્તો, વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનો ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી વર્ષ 2026 થી વર્ષ 2050 સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે, અને આ સમયમાં આ રાશિવાળાઓનું ભાગ્ય રહેશે સાતમા આસમાન પર। તો ચાલો શરૂ કરીએ મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણા જીવનમાં રાશિઓનું ખૂબ જ વધારે મહત્વ હોય છે, કારણ કે રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે। જો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થાય છે તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે। દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે। જો ગ્રહની દશા ઠીક હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વાસ હોય છે, પરંતુ જો ગ્રહોની દશા ઠીક ના હોય તો વ્યક્તિએ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। એવામાં હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી 12 રાશિઓમાંથી આ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે। જી હા ભક્તો, હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કેટલાક એવા મહાશુભ સંયોગ અને રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે,